હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ ટાઈમ આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ માટેની બે ઇમ્પોર્ટન્ટ રિએક્શન્સ જેમાંની એક હતી એ આલ્કોહોલનું ઓક્સિડેશન, જ્યારે બીજી હતી એ આલ્કોહોલના ડિહાઇડ્રોજનેશન દ્વારા કેવી રીતના આલ્ડીહાઇડ અને કીટોન બનાવી શકાય તો એની ડિસ્કશન કરી હતી. અચ્છા, હવે એના કરતા એક સ્ટેપ આગળ વધીએ અને જોઈએ કે ચલો કોઈ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તમને આપેલો છે, અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કીન આપેલો છે અથવા તો આલ્કેન આપેલો છે, તો એમાંથી તમે કેવી રીતના આલ્ડીહાઇડ અથવા તો કીટોન બનાવી શકશો, તો એમના વિશેની ડિસ્કશન આજે આપણે કરવાની છે. અચ્છા, એમાં શરૂઆતમાં આપણે જોઈએ કે ચલો કોઈ આલ્કીન આપેલો છે, ડબલ બોન્ડ ધરાવતો હાઇડ્રોકાર્બન આપેલો છે, તો એમાંથી તમે કેવી રીતના આલ્ડીહાઇડ અથવા તો કીટોન બનાવી શકશો. તો જુઓ, એમાંની પહેલી રિએક્શન છે કે માનો કે તમને આલ્કીન આપેલો છે, તો જો તમે એનું ઓઝોનોલિસિસ કરશો તો તમે ઈઝીલી તમે આલ્ડીહાઇડ અથવા તો કીટોન બનાવી શકતા હો છો. અચ્છા, જોઈએ કેવી રીતના. તો આપણે પહેલી ટેસ્ટ જોઈએ છીએ અથવા તો પહેલી રિએક્શન્સ જોઈએ છીએ એ છે આલ્કીનના ઓઝોનોલિસિસ દ્વારા. ઓઝોનોલિસિસ દ્વારા આલ્ડીહાઇડ અથવા તો કીટોનની બનાવટ. અચ્છા, તો ચલો અહીંયાની ઓઝોનોલિસિસ પ્રોસેસ એ આપણે કોઈ એક સાદા સમીકરણ દ્વારા સમજીએ એટલે આપણે ઝડપથી ખ્યાલ આવશે કે કેવી રીતના કોઈ આલ્કીનમાં ઓઝોન ઉમેરે અને આલ્ડીહાઇડ અથવા તો કીટોન આપતું હશે. ચલો, તો માનો કે અહીં આપણી પાસે કોઈ એક આલ્કીન છે C ડબલ બોન્ડ C, જેમાં આપણે ઉમેરીએ છીએ ઓઝોન એટલે કે O3. અચ્છા, તો જ્યારે આલ્કીનમાં ઓઝોન ઉમેરવામાં આવે તો એ શરૂઆતના તબક્કે ઓઝોનાઇઝ પ્રોડક્ટ આપે છે. અચ્છા, ઓઝોનાઇઝ પ્રોડક્ટ એટલે શું? તો કે અહીંયા રહેલા ઓઝોનનું વિભાજન થવાનું છે. શેમાં વિભાજન થશે? તો કે ઓઝોનનું વિભાજન થશે પેરોક્સાઇડમાં અને એક સાદા ઓક્સાઇડમાં, અને એક નવી પ્રોડક્ટ આપે છે ઓઝોનાઇઝ પ્રોડક્ટ. અચ્છા, મોટા ભાગના સ્ટુડન્ટને અહીંયા ડાઉટ થતો હોય કે કેવી રીતના ઓઝોનનું વિભાજન સાદા ઓક્સાઇડમાં એટલે કે એક ઓક્સાઇડમાં અને પેરોક્સાઇડમાં થતું હશે. તો જો એ સમજવા માટે આની પછી આપણે એક સ્ટેપ આગળ વધારશું, જે એની મિકેનિઝમ લેશું એટલે તમને ખ્યાલ આવશે. તો શરૂઆતના તબક્કે આપણને મળે છે ઓઝોનાઇઝ પ્રોડક્ટ. ઓઝોનાઇઝ ની પછી અહીંયા આપણે લઈએ છીએ આલ્કીન અને અહીંયા એમની પ્રોસેસ કરાવતા હોઈએ છીએ ઓઝોન સાથે. અચ્છા, તો હવે જ્યારે ઓઝોનાઇઝ પ્રોડક્ટની સાથે જ્યારે હવે જળ વિભાજન કરવામાં આવે ઝિંકની હાજરીમાં, નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરાવીએ છીએ તો કે અહીંયા જે ઓઝોનાઇઝ પ્રોડક્ટ છે એમનું Zn અને H2O ની હાજરીમાં જળ વિભાજન કરે. હવે ઘણી વખત અહીંયા Zn H2O ને બદલે અહીંયા તમને લખેલું જોવા મળશે CH3 વાઇસ S લખેલું જોવા મળશે, એટલે કે ડાયમિથાઇલ સલ્ફાઇડ લખેલું જોવા મળશે. તો એમની હાજરીમાં પણ રિડક્શન કરી અને તમે આલ્ડીહાઇડ અથવા તો કીટોન બનાવી શકો છો. અચ્છા, જ્યારે Zn H2O ની હાજરીમાં જળ વિભાજન થાય તો શું થાય? તો એ સમયે અહીંયાનો જે બોન્ડ છે કાર્બન અને ઓક્સિજન એ બ્રેક થશે, સાથે સાથે ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચેનો બંધ છે એ તૂટશે. તો જો નિપજ તરીકે શું બને તો કે અહીંયા C ડબલ કાર્બનની બે સંયોજકતા ખાલી છે એટલે આવું મળશે. અહીંયા આપણો કાર્બન છે એની બે સંયોજકતા ખાલી. અહીંયા તો કે જો ઓક્સિજન અને કાર્બનની એક સંયોજકતા ખાલી પડશે. અહીંયા ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચેની એક સંયોજકતા ખાલી પડી. તો જો અહીંયા શું થવાનું છે તો કે કાર્બનની એક સંયોજકતા ખાલી છે, અહીંયા ઓક્સિજનની એક સંયોજકતા ખાલી છે, તો એ શું બનાવશે? દ્વિબંધ બનાવશે. તો અહીંયા મળશે કાર્બોનિલ સંયોજન. અચ્છા, અહીંયા શું થઈ જવાનું છે તો જો સેમ અહીંયા પણ એ જ પ્રોસેસ થવાની છે. જો અહીંયા કાર્બન એમની બે સંયોજકતા ખાલી, અહીંયા કાર્બનની વેલેન્સી ખાલી અને અહીંયા ઓક્સિજનની વેલેન્સી ખાલી. તો કાર્બન અને ઓક્સિજન બંનેની એક એક વેલેન્સી ખાલી પડે છે. એ શેમાં પરિણમશે તો કે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધમાં પરિણમવાનો છે. તો અહીંયા વત્તા હજુ એક આપણને કાર્બોનિલ સંયોજન, કાર્બોનિલ સમૂહ મળશે. અચ્છા, તો જુઓ હવે અહીંયા તમને ખ્યાલ આવશે
અચ્છા, તો સવાલ વચ્ચે એક બાબત કે અહીંયાનો ઓક્સિજન જાય તો જાય ક્યાં? તો જો એ ઓક્સિજન એ અહીંયાના ઝિંક સાથે રિએક્શન આપી અને એ બનાવશે ZnO એટલે કે ઝિંક ઓક્સાઇડ, અથવા તો જો તમે અહીંયા ડાયમિથાઇલ સલ્ફાઇડ લેશો તો અથવા તો એ બનાવવાનું છે DMSO એટલે કે ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ બનાવવાનું છે. જો તમે Zn H2O લેશો તો એ બનાવશે Zn ઝિંક ઓક્સાઇડ, અને જો તમે ડાયમિથાઇલ સલ્ફાઇડ લ્યો છો તો એ અહીંયાના ઓક્સિજન સાથે બનાવી દેશે DMSO એટલે કે ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. અચ્છા, અહીંયા આપણે જોઈએ કે બંને કાર્બોનિલ ગ્રુપ મળે છે. હવે જો અહીંયાના કાર્બન સાથે તમે આલ્કાઇલ અને એક આલ્કાઇલ ગ્રુપ અને બીજું હાઇડ્રોજન જોડશો તો જો આવું બનાવી શકે. માનો કે હવે અહીંયા તમે જોડો છો R અને અહીંયા જોડો છો H, તો જો R અને અહીંયા H, તો જો આલ્ડિહાઇડ મળશે. એઝ ઇટ ઇઝ અહીંયા તમે જોડો છો R અને અહીંયા જોડી દો છો H, તો જો RH એટલે કે અહીંયા પણ જોડાશે R અને H, તો જો બે આલ્ડિહાઇડ ગ્રુપ મળ્યા. તો એ છે ને એ હવે આપણે અહીંયા એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો ઝડપથી સમજાશે. ચલો, અહીંયા અત્યારે આપણું સામાન્ય સમીકરણ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ અને કેવી રીતના આલ્ડિહાઇડ અને કેવી રીતના કીટોન મળે છે એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અચ્છા, એના પહેલા જોઈએ કે ચલો આ ઓઝોનાઇઝ પ્રોડક્ટ બને કેવી રીતના, એની મિકેનિઝમ સમજો. તો ક્રિયાવિધિ અહીંયા આપણે લખી દઈએ. જો કે ક્રિયાવિધિ કોઈ જગ્યાએ તમને હેલ્પફુલ થવાની નથી, જસ્ટ એટલો તમને આઈડિયા આવશે કે ઓઝોનનું કેવી રીતના વિભાજન થાય અને કેવી રીતના ઓઝોનાઇઝ પ્રોડક્ટ બને. તો ચલો, અહીંયા મારી પાસે છે આલ્કીન C ડબલ બોન્ડ C. અહીંયા આપણે લઈએ છીએ ઓઝોન, ઓક્સિજન ઓક્સિજન એનાથી જોડાયેલો છે દ્વિબંધથી ઓક્સિજન. તો જો અહીંયાનો ઓક્સિજન બનશે પોઝિટિવ, અહીંયા બનશે નેગેટિવ. તો આ છે આપણા પાસે ઓઝોન, આલ્કીન પ્લસ ઓઝોન. અચ્છા, તો હવે શું થાય? તો કે અહીંયાનો જે ઓક્સિજન પરનો નેગેટિવ ચાર્જ છે એ શું કરશે? તો કે નેગેટિવ ચાર્જ એ એની બાજુના કાર્બનને આપશે. તો જો અહીંયાનો કાર્બન છે પેન્ટાવેલેન્ટ થઈ છે, તો એ ન થાય એટલા માટે તો કે અહીંયાનો દ્વિબંધ છે એ અહીંયાના ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થશે. અચ્છા, જો અહીંયાના ઓક્સિજન ઉપર એ ડબલ બોન્ડ ટ્રાન્સફર થાય તો અહીંયાના ઓક્સિજનની 3 વેલેન્સી થાય, તો એ પોસિબલ નથી. એ સમયે અહીંયાનો જે પાઈ બોન્ડ છે એ એની બાજુના પોઝિટિવલી ચાર્જ ધરાવતા ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થશે. તો પહેલા સ્ટેજમાં આપણને આવું કમ્પાઉન્ડ મળે. જુઓ, કાર્બન સિંગલ બોન્ડ કાર્બન. તો જો અહીંયા હવે ડબલ બોન્ડ ને બદલે સિંગલ બોન્ડ જ રહેશે. અહીંયા શું બની જાય છે? કાર્બન ઓક્સિજન બોન્ડ ફોર્મ થાય છે. અહીંયા બોન્ડ એઝ ઇટ ઇઝ છે. અહીંયા પણ ઓક્સિજન અને કાર્બન ઓક્સિજન વચ્ચે હવે સિંગલ બોન્ડ જ રહેવાનો છે અને અહીંયા બની જશે નવો બંધ. અચ્છા, જો જ્યારે આ કમ્પાઉન્ડ બને છે તો અહીંયા પણ શું થશે? તો કે અહીંયા ઓક્સિજન ત્રણેય એક જ બાજુએ હોવાથી એ અનસ્ટેબલ થશે. એટલે શું થશે? તો કે નેક્સ્ટ સ્ટેપમાં આ જે અનસ્ટેબલ કમ્પાઉન્ડ છે એમાં શું થવાનું? તો કે અહીંયાનો બંધ છે કાર્બન અને કાર્બન વચ્ચેનો બંધ એ મળશે કાર્બન અને ઓક્સિજન વચ્ચે. તો જો અહીંયા દ્વિબંધ બને તો અગેન શું થઈ છે? તો કે કાર્બનની ઓક્સિજનની 3 વેલેન્સી થાય. તો એ ન થાય માટે અહીંયાનો બંધ છે એ વળી પાછો લઈ લેશે ઓક્સિજન. અહીંયાના બંધમાંના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? તો કે ઓક્સિજન. અચ્છા, નેક્સ્ટ સ્ટેપમાં થશે શું? તો કે અહીંયા જે ઓક્સિજન છે એની પાસેના પેર ઓફ ઇલેક્ટ્રોન એ કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધમાં ટ્રાન્સફર કરશે અને નેક્સ્ટ સ્ટેપમાં આપણને આવી પ્રોડક્ટ આપશે. જો કાર્બન અહીંયા હતો આપણી પાસે કાર્બન. અચ્છા, એને શું કરી દીધો છે? પોતાનો બંધ એ ઓક્સિજન સાથે શિફ્ટ કરી લીધો છે એટલે ક્યાં થઈ ગયો? દ્વિબંધ. જો ઓક્સિજન છૂટો પડી ગયો કારણ કે ઓક્સિજન વચ્ચેનો બંધ એમના ઇલેક્ટ્રોન લઈ લીધા છે એની બાજુના ઓક્સિજન. તો અહીંયા થશે હવે કાર્બન એની પાસે ઓક્સિજન એ બની જાય છે દ્વિબંધ તરીકે. જુઓ, કારણ કે ઓક્સિજન એ પોતાના પેર ઓફ એ કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડોનેટ કર્યા છે એટલે આ બનશે પોઝિટિવ. અચ્છા, અહીંયા જ ઓક્સિજન છે એ બનવાનો છે નેગેટિવ. શું કામ? કારણ કે બંધમાંના ઇલેક્ટ્રોન પોતે લઈ લે છે અને અહીંયા કાર્બનની વેલેન્સી એઝ ઇટ ઇઝ. તો હવે અહીંયા જુઓ, અગેન કાર્બન તો કે એમની 4 વેલેન્સી સાચી, પણ ઓક્સિજન તો કે એની 3 વેલેન્સી. તો
તો અનસ્ટેબલ છે, હાઈલી અનસ્ટેબલ. તો એ સમયે શું થશે? તો અહીંયાનો જે કાર્બોનિલ સમૂહ બને છે એ કાર્બોનિલ સમૂહનું ફ્લિપિંગ થાય, એ ફરી જશે અને એનું રૂપાંતર આમાં થશે. જો કાર્બન અહીંયા વેલેન્સી એઝ ઇટ ઇઝ, અહીંયા છે ઓક્સિજન, અહીંયાનો જે કાર્બન છે એ એઝ ઇટ ઇઝ છે. ચલો આવું છે આપણી પાસે. તો જો અહીંયા શું થયું? તો કે અહીંયા જે કાર્બોનિલ છે ગ્રુપ છે એનું ફ્લિપિંગ થઈ ગયું, એ રોટેટ થઈ ગયું. હવે શું થાય? તો કે વળી પાછો અહીંયાનો ઓક્સિજન એ અહીંયાનો પાઈ બંધ મેળવી લેશે અને ઓક્સિજન માઈનસ બનશે. એવી જ રીતના અહીંયાના ઓક્સિજન પાસે જે વધારાનો નેગેટિવ ચાર્જ છે એ આપશે કાર્બન, અને અહીંયા જો કાર્બન પોઝિટિવ બન્યો હતો એ પોઝિટિવ કાર્બન ઓક્સિજન એ વળી પાછો પોતાના પેર ઓફ ઇલેક્ટ્રોન લઈ અને ન્યુટ્રલ બની જશે. તો જો ફાઇનલ બંધારણ આપણી શું બનશે? તો કે અહીંયા થઈ જવાનું છે નેગેટિવ ચાર્જ. તો એ નેગેટિવ ચાર્જ એ વળી પાછો કોને આપશે? તો કે અહીંયાના કાર્બનને. તો જો એવું કરી શકાય કે અહીંયાનો જે પાઈ બંધ છે ને એ આપણે સીધો જ શિફ્ટ કરી દઈએ છીએ અહીંયાના કાર્બન વચ્ચે. તો જો ઓક્સિજન કાર્બન વચ્ચે બંધ બનશે, અહીંયા ઓક્સિજન એ ન્યુટ્રલ બનશે, અહીંયા ઓક્સિજન ઉપરનો નેગેટિવ ચાર્જ એ મળશે કાર્બન. તો જુઓ આના જેવું બંધારણ બની જશે. પછી શું બની જાય છે? જો કાર્બન ઓક્સિજન કાર્બન, કાર્બન ઓક્સિજન કાર્બન, કાર્બન ઓક્સિજન કાર્બન. અહીંયા તો કે કાર્બન ઓક્સિજન ન્યુટ્રલ, એની સાથે ઓક્સિજન, અહીંયાના ઓક્સિજનને પોતાનો નેગેટિવ ચાર્જ કોને આપ્યો છે? કાર્બન. તો એ બનાવશે બોન્ડ અને શું બનશે? તો કે ઓઝોનાઇઝ્ડ પ્રોડક્ટ બનશે. ઓઝોનાઇઝ્ડ નિપજ આપવાનો છે. તો આ રીતે વચ્ચેનું ઇન્ટરમીડિયેટ ઓઝોનાઇઝ્ડ પ્રોડક્ટ એ આ રીતના મિકેનિઝમ દ્વારા આપણે એક્ઝેક્ટ સમજી શકીએ. હવે તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો હશે કે ઓઝોનનું કેવી રીતના વિભાજન થાય અને કેવી રીતના પેરોક્સાઇડમાં રૂપાંતર થાય છે અને કેવી રીતના એક ઓક્સિજન એમાંથી છૂટો પડી અને ઓઝોનાઇઝ્ડ પ્રોડક્ટ બને છે. અચ્છા, પહેલા આટલું નોટ કરી લો, ત્યારબાદ હવે આપણે એક્ઝામ્પલ દ્વારા આખા પોઈન્ટને આગળ વધારીએ છીએ. અચ્છા, હવે આપણે જુદા જુદા આલ્કીન લઈ અને ઓબ્ઝર્વ કરીએ કે ક્યારે આલ્ડિહાઇડ મળશે અને ક્યારે કીટોન મળશે. તો ચલો અહીંયા શરૂઆતમાં આપણે એક્ઝામ્પલ લઈએ બ્યુટીનનું. માનો કે આપણી પાસે આલ્કીન તરીકે પ્રેઝન્ટ છે બ્યુટીન CH3 CH ડબલ બોન્ડ CH3. અચ્છા, આનું શું કરાવીએ છીએ? તો કે શરૂઆતમાં આપણે જોયું છે ઓઝોન સાથે પ્રક્રિયા કરાવશું એટલે આનું રૂપાંતર શેમાં થશે? તો કે ઓઝોનાઇઝ પ્રોસેસ, ઓઝોનાઇઝ નિપજ બનાવશે અને આવી નિપજ મળે છે. જુઓ જ્યાં આગળ કાર્બન કાર્બન દ્વિબંધથી જોડાયેલા છે ત્યાં શું દાખલ થઈ છે? તો કે ઓઝોન દાખલ થઈ અને આપણને આવું આપશે CH3, અહીંયા C, અહીંયા કાર્બન પરનો હાઇડ્રોજન, અહીંયા દાખલ થશે ઓક્સિજન, અહીંયા અગેન કાર્બન એની સાથે છે હાઇડ્રોજન, એની સાથે છે CH3 અને અહીંયા ઓક્સિજન દાખલ થઈ જવાના છે. તો આ જે નિપજ મળે છે એને શું કહેવાય છે? તો આને કહેવાય છે બ્યુટ-ટુ-ઇન ઓઝોનાઇઝ્ડ નિપજ કહેવાય છે. શું લઈએ છીએ? તો કે આપણે લીધું છે બ્યુટ-ટુ-ઇન, એમાં કોણ ઉમેરીએ છીએ? તો કે ઓઝોન. અચ્છા, જ્યારે આપણે બ્યુટ-ટુ-ઇન ઓઝોનાઇઝ્ડ પ્રોડક્ટ મળે છે તો એમાં શું થાય છે હવે નેક્સ્ટ સ્ટેપમાં? તો કે આમની આપણે પ્રોસેસ કરાવતા હોઈએ છીએ Zn+H2O એટલે કે જળ વિભાજન, અથવા તો શું કરાવીએ છીએ? ડાયમિથાઇલ સલ્ફાઇડ સાથે એની પ્રોસેસ કરાવીએ છીએ. તો હવે આપણને ખ્યાલ છે કે અહીંયાથી બોન્ડ બ્રેક થઈ, એવી જ રીતના અહીંયાથી પણ બંધ તૂટી શું બનાવશે? જો CH3CHO. તો એક નિપજ આપણને મળે છે CH3 અહીંયા C, એની સાથે H, અહીંયા છે H. જો અહીંયા ઓક્સિજન છે, અહીંયાના ઓક્સિજનની એક વેલેન્સી, જો અહીંયા કાર્બન અને ઓક્સિજન એમની વચ્ચેનો બંધ તૂટે છે એટલે કાર્બનની વેલેન્સી એક કરી, અહીંયા ઓક્સિજનનો બંધ તૂટે એટલે ઓક્સિજનની વેલેન્સી કરી. તો
તો ઓક્સિજન અને કાર્બનની વેલેન્સી ખાલી પડતી હોવાથી બંને બનાવશે એમની વચ્ચે ડબલ બોન્ડ, તો બને છે આપણી પાસે એસિટાલ્ડિહાઇડ. એઝ ઇટ ઇઝ અહીંયા જોઈએ CH3CHO, તો અહીંયા પણ સેમ એવું જ બને છે. જો CH3CHO અને વત્તા શું મળશે તો કે જો તમે ઝિંક લેશો તો એ અહીંયાના ઓક્સિજન સાથે બનાવશે ZNO, અથવા તો જો તમે ડાયમિથાઇલ સલ્ફાઇડ લેશો તો એ બનાવશે DMSO, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. અહીંયા નિપજ મળે છે આપણને એસિટાલ્ડિહાઇડ. એના કેટલા મોલ મળી જશે? 2 મોલ મળતા હોય છે. અચ્છા, અહીંયા તો જો આપણે બ્યુટુઇન લીધો છે તો આપણને મળે છે બંને આલ્ડિહાઇડ. અહીંયા આપણે કીટોન મળતો નથી, પણ જો મારે હવે કીટોન મેળવવો હોય તો મારે કયો આલ્ડિહાઇડ લેવો પડે, સોરી કયો આલ્કીન લેવો પડે? કે જો તમારે નિપજ તરીકે કીટોન મેળવવો છે તો હંમેશા અહીંયા એવો આલ્કીન લ્યો કે જેમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે બ્રાન્ચ હોય. ફરી વખત રિપીટ કરીએ કે જો નિપજ તરીકે તમારે કીટોન મેળવવો છે, અથવા તો નિપજ તરીકે કીટોન ક્યારે મળશે? તો નિપજ તરીકે કીટોન ત્યારે જ મળે જો અહીંયા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે ઉપશૃંખલામાં બીજા આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય. અહીંયા જો સરળ શૃંખલા ધરાવતો આલ્કીન છે તો નિપજ હંમેશા આલ્ડીહાઇડ જ આપશે. પણ જો આલ્કીનમાં પણ બીજી ઉપશૃંખલા હોય અને એ ઉપશૃંખલાઓ ક્યાં જોડાયેલી હોય તો કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જો બીજી ઉપશૃંખલાઓ જોડાયેલી હોય તો નિપજ તરીકે કીટોન આપશે. અચ્છા, એક્ઝામ્પલ લઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવે. જો નેક્સ્ટ એક્ઝામ્પલ, સપોઝ અહીંયા આપણી પાસે છે CH3, ચલો CH ડબલ બોન્ડ CH3. અહીંયા હવે હું H ને રિમૂવ કરી દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડી દઉં છું ઉપશૃંખલામાં મિથાઇલ સમૂહ. તો જો એક મને કીટોન મળવાનો છે અને બીજામાં તો કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે ઉપશૃંખલા નથી તો એ મને આલ્ડીહાઇડ આપશે. જોઈએ કેવી રીતે. આમનું ઓઝોનોલિસિસ કરાવો છો તો શું નિપજ મળશે શરૂઆતની? તો હવે આપણે ખ્યાલ છે કે અહીંયા CH3 તો આવું મળશે CH3 અહીંયા જોડાય છે ઓક્સિજન, અહીંયા કાર્બન, તો એમની સાથે છે CH3 અને એક છે હાઇડ્રોજન. બાકીના ઓઝોનમાંના 2 ઓક્સિજન જુઓ. અચ્છા, તો અહીંયા શું આપણે લીધું છે શરૂઆતમાં? તો કે ચલો આ બાજુથી નંબરિંગ કરશું તો 2 મિથાઇલ 4 કાર્બન બ્યુટ 2 ઇન. તો 2 મિથાઇલ બ્યુટ 2 ઇન એની જ્યારે ઓઝોન સાથે પ્રક્રિયા કરાવો છો તો શરૂઆતનું મધ્યવર્તી મળશે 2 મિથાઇલ બ્યુટ 2 ઇન ઓઝોનાઇઝ. બહુ સિમ્પલ છે કે પાછળ ઓઝોનાઇઝ લગાવી દો. અચ્છા, હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થવાનું છે તો કે અહીંયાથી બંધ તૂટવાના છે. જો બંનેમાંથી બંધ તૂટશે એટલે ફાઇનલ સ્ટેજમાં આપણને આવું મળશે કે ચલો CH3C જુઓ અહીંયા CH3C અહીંયા ડબલ બોન્ડ થી ઓક્સિજન CH3 તો નિપજ આવી મળી. જુઓ CH3C ડબલ બોન્ડ O CH3 જુઓ આટલું બનશે CH3C ડબલ બોન્ડ, કારણ કે અહીંયા શું થઈ જવાનું છે ડબલ બોન્ડ, અને CH3 તો બની ગયું CH3COCH3 વત્તા અહીંયા શું થશે જો CH3 આટલું મળશે CH3CH ડબલ બોન્ડ O તો આવું બનશે CH3CH ડબલ બોન્ડ O. તો જો આ તો મળી જાય છે આલ્ડીહાઇડ અને અહીંયા શું મળે છે કીટોન. તો ચલો અહીંયા મળે છે એસીટોન અને અહીંયા મળે છે એસિટાલ્ડીહાઇડ.
તો અહીંયા તમે એટલું ઓબ્ઝર્વ કર્યું હશે કે ચલો અહીંયા જે એક્ઝામ્પલ લીધું એમાં જો દ્વિબંધ બાજુનો જે ભાગ અથવા તો દ્વિબંધનો જે કાર્બન ઉપશૃંખલા નહોતો ધરાવતો એ શેમાં કન્વર્ટ થઈ જાય છે? એ હંમેશા આલ્ડિહાઇડ બનાવે છે. અને દ્વિબંધથી જોડાયેલો જે કાર્બન કે જે ઉપશૃંખલા ધરાવે છે એ હંમેશા શેમાં કન્વર્ટ થાય છે? કીટોનમાં કન્વર્ટ થાય છે. પણ આ બધી જફા તમારે ત્યારે કરવાની કે જો તમારો ક્વેશ્ચન એ બોર્ડમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ લખવાનો હોય તો. પણ જો તમારે આનો આ ક્વેશ્ચન એ જેઈ નીટ અથવા તો એડવાન્સમાં સોલ્વ કરવાનો થાય તો આનું બહુ શોર્ટમાં તમારે આખી પ્રોસેસ બનાવી દેવાની છે. શોર્ટમાં કેવી રીતના બનાવશો તો જો શોર્ટકટ અહીંયા આપણે લખી દઈએ. તો શોર્ટકટમાં એટલું યાદ રાખો કે અહીંયા તમારી પાસે છે CH3, અહીંયા ચલો CH3 CH3, અહીંયા તો દ્વિબંધ, અહીંયા CH3 આવું છે. અને આમની પ્રક્રિયા છે પ્રક્રિયા તમને આવી આપી હશે O3, અહીંયા લખ્યું છે Zn H2O, અથવા તો લખ્યું હશે ડાયમિથાઇલ CH3 ડાયમિથાઇલ સલ્ફાઇડ લખ્યું હશે. તો આમાંથી ફટાફટ તમારે આવી કોઈ પછી જફા કરવા નથી રહેવાની. શું કરી દેવાનું છે તો કે અહીંયાનો દ્વિબંધ તોડો અને એક અહીંયા શું ઉમેરી દો તો કે અહીંયા દ્વિબંધથી ઓક્સિજન ઉમેરી દો અને દ્વિબંધથી અહીંયા ઓક્સિજન ઉમેરી દો. વાત પૂરી. તો શું બની ગયું? CH3 C ડબલ બોન્ડ O CH3 CH3 C ડબલ બોન્ડ O અહીંયા થઈ જશે CH3 વત્તા CH3 CH ડબલ બોન્ડ O CH3 C ડબલ બોન્ડ O અહીંયા છે H. તો જો એક કીટોન મળશે ને બીજો આલ્ડિહાઇડ મળશે. એક કીટોન મળશે અને બીજો આલ્ડિહાઇડ મળશે. તો સિમ્પલી જ્યાં આગળ આલ્કીનમાં દ્વિબંધ છે એ શું કરી દેશો? બ્રેક કરી દેશો અને બંને કાર્બન સાથે એક એક ઓક્સિજન દ્વિબંધથી જોડી દો તો એ તમારી મેઇન પ્રોડક્ટ બનશે. તો આટલું તમારે જોવાનું છે આલ્કીનના ઓઝોનોલિસિસ દ્વારા. તો જો શરૂઆતમાં બંનેને આપણે એવી રીતના કવર કર્યું કે પહેલા કેવી રીતના ઓઝોન એમાં ઉમેરાય છે અને કેવી રીતના ઓઝોનાઇઝ પ્રોડક્ટ મળે છે. જેમની પછી તો કે Zn અથવા તો H2O અથવા તો ZnH2O અથવા તો ડાયમિથાઇલ સલ્ફાઇડ સાથે પ્રોસેસ કરશો જળ વિભાજન, અને શરૂઆતનું છે જળ વિભાજન, ત્યારબાદ છે રિડક્શન. હવે એવું નહીં કે રિડક્શન થાય એટલે હાઇડ્રોજન ઉમેરે છે. જો અહીંયા કદાચ સવાલ એ થશે કે જો આ છે એ છે જળ વિભાજન અને અહીંયા છે એ છે રિડક્શન. તો રિડક્શન માટે સવાલ એ થશે રિડક્શન થાય તો હાઇડ્રોજન ઉમેરાય ના. રિડક્શનની વ્યાખ્યાઓ 3 છે. એમાંની પહેલી વ્યાખ્યા કે હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન થાય, બીજી વ્યાખ્યા ઓક્સિજન દૂર થાય તો રિડક્શન થાય, અને ત્રીજી વ્યાખ્યા જો ઓક્સિડેશન આ ઘટે તો રિડક્શન થાય. તો અહીંયા શું થઈશું? અહીંયા આમાંથી તમે ઓક્સિજન દૂર થતો જુઓ છો તો એ રિડક્શન પ્રોસેસ પણ ગણી શકાય. એવું નહીં કે હાઇડ્રોજન ઉમેરાય તો જ રિડક્શન ગણું. ઓક્સિજન દૂર થાય છે માટે પણ એ રિડક્શન પ્રોસેસ ગણી શકાય. અચ્છા, તો આ રીતના તમે આલ્કીન માંથી ઓઝોનોલિસિસ દ્વારા આલ્ડિહાઇડ અને કીટોન કમ્પાઉન્ડ બનાવી શકતા હો. હવે એક એક્સ્ટ્રા પાર્ટ તરીકે આપણે, જો કે તમારા સિલેબસમાં નથી એમ છતાં આપણે એક એક્સ્ટ્રા પાર્ટ તરીકે અહીંયા આલ્કીન ને બદલે ચલો તમને આલ્કાઇન આપેલું છે એટલે કે ટ્રિપલ બોન્ડ આપેલો છે તો એમનું તમે ઓઝોનોલિસિસ કરશો તો નિપજ શું મળશે? આલ્ડિહાઇડ અને કીટોન જ મળશે? તો કે ના, એ તમને નિપજ તરીકે કાર્બોક્સિલિક આપવાનું છે જે આપણે એક્સ્ટ્રા પાર્ટ તરીકે કરીએ. એના પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. અચ્છા, તો ચલો અહીંયા આપણી પાસે આલ્કીન હતો તો આપણે નિપજ તરીકે આલ્ડિહાઇડ મળે છે. એવી જ રીતના જો અહીંયા આપણે બ્રાન્ચ ગોઠવી હતી તો આલ્ડિહાઇડ અને કીટોન નિપજ તરીકે મળતી હતી. પરંતુ હવે જો આપણી પાસે આલ્કાઇન હોય અને એનું જો ઓઝોનોલિસિસ કરવામાં આવે તો નિપજ શું મળે એ અહીંયા ઓબ્ઝર્વ કરીએ. જુઓ, ચલો સપોઝ મારી પાસે અહીંયા એક્ઝામ્પલ તરીકે આલ્કાઇન તરીકે છે CH3 C ટ્રિપલ બોન્ડ C CH3 બ્યુટ 2 આયન છે અને એમનું હું ઓઝોનોલિસિસ કરાવું છું O3. અચ્છા, તો શરૂઆતમાં શું થશે તો કે સેમ અહીંયા જે પ્રોસેસ થાય છે એની એસ પ્રોસેસ, પરંતુ અહીંયા જે ઓઝોનાઇઝ પ્રોડક્ટ મળે છે એ જ્યારે આલ્કાઇન હશે ત્યારે થોડી અલગ મળવાની છે. શું કામ અલગ મળશે એ પણ આપણે જોઈએ. જુઓ કે અહીંયા ઓઝોનોલિસિસ થી
ઓઝોનાઇઝ પ્રોડક્ટ મળશે એ કંઈક આવી મળશે. ઓક્સિજન 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 સોરી અહીંયા દાખલ થશે કાર્બન ઓક્સિજન CH3. અહીંયા જુઓ, અહીંયા હજુ કાર્બન અને કાર્બન વચ્ચે એકલ બંધ રહેવાનો છે. શું કામ? કારણ કે અહીંયા આપણે જોયું હતું કે જો કાર્બન અને કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એ દ્વિબંધ પહેલા એક બંધ તૂટી ત્યાં ઓક્સિજન દાખલ થાય અને પછી અહીંયાનો બીજો દ્વિબંધ તૂટી ત્યાં પેરોક્સાઇડ દાખલ થતો હતો. તો અહીંયા કાર્બન અને કાર્બન વચ્ચેનો જે દ્વિબંધ હતો એ કમ્પ્લીટલી રિમૂવ થતો હતો. પણ હવે શું છે તો કે અહીંયા તો કાર્બન અને કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. તો ટ્રિપલ બોન્ડ માંથી જે બે પાઈ બોન્ડ છે, અહીંયાનો પાઈ બોન્ડ અને અહીંયાનો પાઈ બોન્ડ, એ બ્રેક થઈ ત્યાં આગળ દાખલ થવાનો છે એક ઓક્સિજન અને બીજા પાઈ બોન્ડ સાથે પેરોક્સાઇડ. પણ કાર્બન અને કાર્બન વચ્ચેનો જે સિંગલ બંધ છે, સિગ્મા બંધ છે, એ હજુ એઝ ઇટ ઇઝ રહે છે. તો આ બે વચ્ચેનું મેઇન ડિફરન્સ છે અને એને હિસાબે આપણને જે પ્રોડક્ટ મળવાની છે એ પણ અલગ મળશે. તો જો આનો હવે જ્યારે આપણે કરાવીએ છીએ Zn+H2O એટલે કે હાઇડ્રોલિસિસ કરાવીએ છીએ તો શું થશે તો કે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે, અહીંયા ઓક્સિજન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. જો કાર્બન કાર્બન વચ્ચેનો બંધ તૂટતો નથી એઝ ઇટ ઇઝ અહીંયા પણ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે, અહીંયા ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. તો થાય શું તો કે અહીંયા કાર્બનની એક સંયોજકતા ખાલી પડી, અહીંયા પણ કાર્બન, અહીંયા બંને ઓક્સિજનની એક એક ખાલી પડી એટલે નિપજ તરીકે આવું મળશે. જો CH3 અહીંયા C, અહીંયા સિંગલ બોન્ડ C CH3. અહીંયા જો ઓક્સિજન જોડાશે તો એ શેના તરીકે જોડાશે? હવે ડબલ બોન્ડ તરીકે જોડાવાનો છે. અને અહીંયા જે એક ઓક્સિજન હતો એ બનાવશે ZnO ઝિંક ઓક્સાઇડ. તો અહીંયા નિપજ તરીકે શું મળે છે તો કે નિપજ તરીકે મળશે બ્યુટેન 2,3 ડાયોન મળશે. તો કે જો તમારી પાસે આલ્કાઇન પ્રક્રિયક તરીકે છે ને એમનું તમે ઓઝોનોલિસિસ કરાવશો તો નિપજ આલ્ડિહાઇડ અથવા તો કીટોન, એક જ આલ્ડિહાઇડ કે એક જ કીટોન નહીં આપતા, એ ડાયોન એટલે કે બે કીટોનિક ગ્રુપ ધરાવતી નિપજ આપતી હોય છે. અને અહીંયા જે આયોનાઇઝ પ્રોડક્ટ મળે છે એ પણ આલ્કીન ના આયોનાઇઝ પ્રોડક્ટ કરતા અલગ છે. ક્યાં અલગ પડે છે તો કે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હતો નહીં, જ્યારે આલ્કાઇન હશે તો ત્યાં કાર્બન અને કાર્બન વચ્ચે હજુ એકલ બંધ રહે છે. માટે નિપજ તરીકે અહીંયા આ બંને ગ્રુપો એક છૂટા નહીં પડતા, બંને ગ્રુપ હજી જોડાય જ રહે છે અને નિપજ એક જ મળે છે. અહીંયા તમે જોવા જશો તો બે નિપજ મળે, એક આલ્ડિહાઇડ એક કીટોન, અથવા તો બંને આલ્ડિહાઇડ અથવા તો બંને કીટોન. અહીંયા હંમેશા એક જ નિપજ મળે છે જેમાં બે કીટોનિક ગ્રુપ રહેલા જોવા મળતા હોય છે. તો આ એક એક્ઝામ્પલ એ જસ્ટ તમારી જાણ માટે કે લક બાય ચાન્સ જો આવી જાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે જો તમે આલ્કાઇન નું ઓઝોનોલિસિસ કરશો તો નિપજ તરીકે ડાયોન મળવાનો છે. અચ્છા, આ પોઈન્ટ પછી આપણે હવે નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ એના પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લો. ચલો, તો અહીં આ ઉપરાંત આપણે બીજી બે પ્રોસેસ જોઈએ છીએ જે તમારા માટે એક્સ્ટ્રા પાર્ટ તરીકે ગણાતું હોય છે. અચ્છા, તો આની પહેલી રિએક્શન્સ છે એ છે ઓક્ઝો પ્રોસેસ એટલે કે ઓક્ઝો પ્રક્રિયા. ઓક્ઝો પ્રક્રિયા જે સ્પેશિયલી જેઈ અથવા તો નીટ માટે જ કવર કરવાની છે, ગુજરાત બોર્ડ માટે આમ કોઈ ઇમ્પોર્ટન્સ છે નહીં. તો જો ઓક્ઝો પ્રોસેસ દ્વારા તમે કેવી રીતના આલ્ડિહાઇડ અથવા તો કીટોન મેળવી શકો. તો જો હવે તમારી પાસે માની લો કે અહીંયા કોઈ આલ્કાઇન છે, સોરી આલ્કીન છે CH3CH ડબલ બોન્ડ CH2. તો જ્યારે અહીંયાના કોઈ આલ્કેનની જ્યારે તમે જળવાયુ સાથે પ્રક્રિયા કરાવો છો COH2 તો જો આટલાને શું કહો છો તો એટલાને તમે ઓળખો છો જળવાયુ. અહીંયા આપણી પાસે છે આલ્કીન. અચ્છા, તો આમની સાથે તમે જ્યારે પ્રક્રિયા કરાવો છો કોની હાજરીમાં તો કે ઉદ્દીપક તરીકે ત્યાં લેવાનો છે કોબાલ્ટ ટેટ્રાકાર્બોનિલ. કોબાલ્ટ ટેટ્રાકાર્બોનિલ હાઇડ્રાઇડ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે એમની પ્રોસેસ કરાવશો તો
એ અહીંયા જુદી જુદી આપણને બે નિપજો આપતો હોય છે. એમાંની પહેલી નિપજ આપશે CH3 CH2 CH2 CHO અને બીજી નિપજ આપે છે CH3 CH3 CHO. તો જો આ પ્રોસેસની એક ખાસિયત એ છે કે અહીંયાનો જે CO વત્તા H2 છે એ શું કરે છે, એ એક આલ્ડીહાઇડ ગ્રુપ તરીકે એમાં એક્સ્ટ્રા પાર્ટ તરીકે દાખલ થઈ છે. જો અહીંયા તમે આલ્કીનમાં કાર્બનની સંખ્યા જોશો તો કેટલી છે, તો કે 3, પણ નિપજમાં જે આલ્ડીહાઇડ મળે છે ને એમાં કાર્બનની સંખ્યા તમે જુઓ તો 4 છે. એટલે કે એક કાર્બન વધારે હોય એવો આલ્ડીહાઇડ તમને મળતો હોય છે. અચ્છા, કેવી રીતના મળે? તો જો અહીંયાના જે બે હાઇડ્રોજન્સ છે એ શું કરશે, તો કે બે હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન દાખલ થવાનો છે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. અચ્છા, અને અહીંયા વધે છે શું, તો કે COH વધશે, તો એ આલ્ડીહાઇડ ગ્રુપ તરીકે દાખલ થશે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે, અને CHO તરીકે દાખલ થતું હોય. તો અહીંયા પણ આપણી જે બે જુદી જુદી નિપજો મળે છે એ બે નિપજોમાંથી મુખ્ય નિપજ કઈ છે, તો કે જે એન્ટી માર્કોવનિકો એટલે કે પ્રતિ માર્કોવનિકો અનુસાર જે નિપજ મળે છે એ નિપજ મુખ્ય નિપજ છે. એટલે કે અહીંયાની જે આપણી નિપજ છે આ આપણી મુખ્ય નિપજ છે, જ્યારે અહીંયાની એ આપણી ગૌણ પ્રોડક્ટ બનતી હોય છે. તો ખાસ નોટ કરી લો કે જ્યારે કોઈ આલ્કીનની પ્રક્રિયા તમે શેના સાથે કરાવડાવો છો, તો કે જ્યારે જળવાયુ સાથે કરાવડાવો છો. કોની હાજરીમાં, તો કે કોબાલ્ટ ટેટ્રાકાર્બોનિલ હાઇડ્રાઇડ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે તમે કરાવો છો તો બે નિપજો મળશે. અને એ નિપજો કેવી મળે છે, તો કે એક કાર્બન વધારે હોય એવી આલ્ડીહાઇડ તમને મળતી હોય છે, જેમાંથી પ્રતિ માર્કોવનિકો અનુસાર મળતી નિપજ એ મુખ્ય છે, જ્યારે માર્કોવનિકો અનુસાર મળતી નિપજ એ આપણી ગૌણ નિપજ બનતી જોવા મળતી હોય છે. અહીંયા શક્ય હોય તો લખી પણ દો કે માર્કોવનિકો પ્રતિ માર્કોવનિકો અનુસાર જે નિપજ મળે છે એ નિપજ મુખ્ય છે, જ્યારે એના સિવાયની જે નિપજ મળે છે એ ગૌણ નિપજ છે. તો આ થશે ઓક્ઝો પ્રક્રિયા. આના જેવી જેવી એક બીજી પ્રોસેસ છે એ જ હવે જોઈ લઈએ સાથે સાથે એક્સ્ટ્રા પાર્ટ તરીકે, જે છે વેકર પ્રક્રિયા, વેકર પ્રોસેસ. અચ્છા, આ વેકર પ્રોસેસ કોની સાથે અથવા તો કેવી રીતના કરાવવાની છે, તો જ્યારે કોઈ આલ્કીનની પ્રક્રિયા જુઓ CH2 ડબલ બોન્ડ CH2, તો જ્યારે ઇથીનની પ્રક્રિયા તમે લેડ ક્લોરાઇડ એટલે કે CdCl2 અને M નું જળ વિભાજન, અચ્છા કોની હાજરીમાં, તો કે CuCl2 ક્યુપ્રિક ક્લોરાઇડ ની હાજરીમાં જ્યારે તમે આ પ્રક્રિયા કરાવો છો વત્તા હવા. તો જો અહીંયા કન્ડિશન છે ની ખાસ નોટ કરી લો કે જ્યારે કોઈ આલ્કીનની પ્રક્રિયા લેડ ક્લોરાઇડ સાથે એના દ્રાવણ સાથે, જો અહીંયા શું છે, તો કે લેડ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ. તો કોઈ આલ્કીનની પ્રક્રિયા જ્યારે લેડ ક્લોરાઇડના જલીય દ્રાવણ સાથે ક્યુપ્રિક ક્લોરાઇડની હાજરીમાં અને હવાની હાજરીમાં કરાવવામાં આવશે તો નિપજ તરીકે આલ્ડીહાઇડ આપશે. જો આ આખી નિપજ અથવા તો આખો જ પ્રક્રિયા આપે છે એ માત્ર કોના માટે છે, તો કે જો અહીંયા આલ્કીન તરીકે ઇથિન છે, માત્ર ઇથિનની વાત કરું છું, તો નિપજ તરીકે આલ્ડીહાઇડ મળશે. અહીંયા નિપજ તરીકે શું મળશે, CH3 CHO. ફરી વખત, તો કે જો તમે આલ્કીન તરીકે ઇથિન લ્યો છો અને એમની પ્રક્રિયા લેડ ક્લોરાઇડના જલીય દ્રાવણ સાથે ક્યુપ્રિક ક્લોરાઇડ અને હવાની હાજરીમાં કરાવશો તો નિપજ તરીકે આલ્ડીહાઇડ મળવાનો છે. પરંતુ જો આ પ્રક્રિયા તમે અન્ય કોઈ આલ્કીન સાથે કરાવો છો, અહીંયા આપણે નોટ પણ કરશું કે ચલો પહેલા લખી દઈએ, માત્ર ઇથિન સાથે આલ્ડીહાઇડ આપે છે, જ્યારે અન્ય સાથે
અન્ય આલ્કીન સાથે કીટોન આપે છે, નિપજ તરીકે શું મળશે? કીટોન આપે છે. અચ્છા જુઓ કેવી રીતના. તો ચલો અહીંયા મારી પાસે બીજો કોઈ આલ્ડીહાઇડ છે, સોરી બીજો કોઈ આલ્કીન છે CH3 CH ડબલ બોન્ડ CH2. એમની પ્રક્રિયા કરાવો છો લેડ ક્લોરાઇડના જલીય દ્રાવણ સાથે. કોની હાજરીમાં? તો કે ક્યુપ્રિક ક્લોરાઇડની હાજરીમાં અને હવાની હાજરીમાં. તો અહીંયાનો જે આમનું હવે જે જળ વિભાજન થવાનું છે એ ક્યાં થશે? અથવા તો અહીંયા પાણીનો અણુ દાખલ થવાનો છે એ ક્યાં દાખલ થવાનો છે? તો એ દાખલ થશે માર્કોવનિકો અનુસાર જે સેકન્ડરી કાર્બન છે એની સાથે દાખલ થવાનો છે. જો શરૂઆતમાં શું મળે છે? તો કે અહીંયાથી સીધો જ OH ગ્રુપ. જો અહીંયા તમે જોવા જશો તો આમાંથી જે OH ગ્રુપ છે એ દાખલ થતું હોય છે અહીંયાના સેકન્ડરી કાર્બન સાથે. તો શું મળે? તો જો આવી નિપજ મળે છે CH3 CH ડબલ બોન્ડ CH3 સોરી CH2. અહીંયા શું દાખલ થશે? તો કે અહીંયા દાખલ થવાનું છે OH. અચ્છા કેવી રીતના? તો અહીંયાનું જો અહીંયા પહેલા અત્યારે હાઇડ્રોજન હવે રહેશે નહીં. હાઇડ્રોજન શેના તરીકે દૂર થાય છે? તો કે શરૂઆતમાં અહીંયાનો જે પેલેડિયમ ક્લોરાઇડ છે એમાંથી ક્લોરીન એ અહીંયાના હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને ત્યાં દાખલ થાય ક્લોરીન, અને એ ક્લોરીનની જગ્યાએ વળી પાછું કોણ આવી જશે? તો કે ત્યાં આગળ આવશે OH. હવે જો અહીંયા જે આપણને મળે છે એ શું મળે છે? તો કે જો ઇનોલ મળે છે, અને આ ઇનોલ જે મળે છે અહીંયા જે મળે છે એ શું છે? ઇનોલ. તો આપણે ખ્યાલ છે કે ઇનોલ નું રૂપાંતર શેમાં થઈ જાય છે? તો કે આમાં થશે ટોટોમેરિઝમ, એટલે કે ચલ રૂપકતા જોવા મળે છે. અને આમનું શું થશે? તો કે દ્વિબંધ છે એ શિફ્ટ થશે અને હાઇડ્રોજન દાખલ થવાનો છે આની સાથે. તો નિપજ તરીકે આપણને આવું મળશે. જુઓ CH3 C ડબલ બોન્ડ OCH3. તો જો નિપજ શું મળે છે? તો કે એવા સંજોગોમાં નિપજ તમને મળવાની છે કીટોન. તો ખાસ અહીંયા રિએક્શન પહેલા એક વખત રેફર કરી લઈએ. શું થાય છે? તો કે અહીંયા જો કોઈ આલ્કીન લેવામાં આવે છે તો પેલેડિયમ ક્લોરાઇડ માનો ક્લોરીન એ ક્યાં દાખલ થાય છે? તો કે આમાંનો ક્લોરીન એ પહેલા દાખલ થતો હોય છે CH સાથે, હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને ત્યાં દાખલ થશે Cl. અચ્છા એ Cl ની જગ્યાએ વળી પાછો કોણ દાખલ થશે? Cl ને રિપ્લેસ કરશે અહીંયા જે પાણીમાંનો HOH છે. તો પાણીમાંનો હાઇડ્રોજન એ વળી પાછો Cl ને દૂર કરશે અને અહીંયાથી OH દાખલ થવાનું છે. તો જો અહીંયા દાખલ થાય છે OH એટલે કે ઇનોલ મળ્યું. ઇનોલ નું અહીંયા શું થાય છે? તો કે ચલ રૂપકતા એટલે કે ટોટોમેરિઝમ થાય છે. અને એનું રૂપાંતર શેમાં થાય છે? તો કે થઈ જાય છે કીટોનમાં. તો અહીંયા ખાસ નોટ કરી લેવો કે જ્યારે માત્ર ઇથિન છે તો નિપજ તરીકે શું મળે છે? આલ્ડીહાઇડ મળશે. પરંતુ જો ત્યાં આગળ શું દાખલ થાય છે કે જો અન્ય કોઈ આલ્કીન લેવા જઈએ તો નિપજ હંમેશા મળવાની છે કીટોન. તો આ બે રિએક્શન એ આલ્કીન માંથી કેવી રીતના આલ્ડીહાઇડ અથવા તો કીટોન મેળવી શકાય તો એના માટે હવે આપણે જઈએ તો ચલો આલ્કીન ને બદલે આલ્કાઇન માંથી કેવી રીતના આલ્ડીહાઇડ અને કીટોન મેળવી શકાય. તો પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ હવે જઈએ આલ્કાઇન ના પોર્શન ઉપર. તો હવે પછીની સેકન્ડ મેથડ આપણા માટે છે આલ્કાઇન ના જળ વિભાજન દ્વારા. આલ્કાઇન ના જળ વિભાજન દ્વારા આલ્ડીહાઇડ અથવા તો કીટોન સંયોજનોની બનાવટ. અચ્છા અહીંયા આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ એટલે આપણને ઝડપથી ખ્યાલ આવશે. ચલો કે કેવી રીતના આલ્કાઇન ના જળ વિભાજન દ્વારા આલ્ડીહાઇડ અથવા તો કીટોન બનાવી શકાય. અચ્છા શરૂઆતમાં આપણે સૌથી નાનો આલ્કાઇન લઈ લઈએ એટલે કે ઇથાઇન છે. જુઓ એક્ઝામ્પલ તરીકે ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH. તો હવે જ્યારે અહીંયાના આલ્કાઇન નું જળ વિભાજન એ એસિડિક જળ વિભાજન કરવામાં આવે એટલે કે એસિડ ની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે એટલે કે H2SO4 ની હાજરીમાં તમે જ્યારે એનું જળ વિભાજન કરશો H2O. તો અચ્છા આને અલગ રીતે લખીએ. જુઓ તો જળ વિભાજન કરવાનું માટે H2 અને આમની સાથોસાથ જ લખીએ H2O.
અને કોની હાજરીમાં તો કે H2SO4 ની હાજરીમાં જળ વિભાજન કરીએ છીએ. ઇટ મીન્સ એસિડિક જળ વિભાજન છે. તો આ પ્રક્રિયા તો જો શરૂઆતની પ્રોસેસ થઈ ગઈ ધોરણ 11 ની કે માર્કોવનિકો અનુસાર હંમેશા શું થશે તો કે અહીંયા તો માર્કોવનિકો લાગુ પાડો કે નહીં પાડો બંને કાર્બન સમતુલ્ય કાર્બન છે એટલે કોઈ પણ એક જગ્યાએ પાણીમાંનો OH ગ્રુપ અને એક જગ્યાએ હાઇડ્રોજન દાખલ થશે. તો જો આવું મળશે નિપજ તરીકે કે ચલો પાણીમાંનો એક હાઇડ્રોજન દાખલ થાય છે HOH, અહીંયાનો હાઇડ્રોજન દાખલ થાય છે પહેલા કાર્બન સાથે અને OH દાખલ થાય છે બીજા કાર્બન સાથે. એક બંધ તૂટશે એટલે આવું મળ્યું CH2 ડબલ બોન્ડ CHOH. તો જો આ તો શું થઈ ગયું ઇનોલ થશે. હજુ ઇનોલ હોય તો એમનું રૂપાંતર શેમાં થઈ જાય છે તો કે કીટોનમાં અથવા તો આલ્ડિહાઇડમાં પણ થશે. તો અહીંયા તમે જોવા જશો તો એનું રૂપાંતર થવાનું છે આલ્ડિહાઇડ. અચ્છા કેવી રીતના તો જો અહીંયા દ્વિબંધ થી ક્યાં થશે ટ્રાન્સફર ક્યાં થશે તો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે અને અહીંયાનો હાઇડ્રોજન એ જવાનું છે પહેલા કાર્બન પર એટલે આનું રૂપાંતર શેમાં થઈ ગયું CH3CHO. ચલો આને અલગ રીતે લખીએ એટલે તમને ઝડપથી ખ્યાલ આવશે કે અહીંયા થઈ જશે હાઇડ્રોજન અને દ્વિબંધ થી જોડાણો ઓક્સિજન. તો જો અહીંયા શું મળે છે તો અહીંયા મળે છે આલ્ડિહાઇડ. તો અહીંયા તમે જુઓ કે જ્યારે આલ્કાઇન એટલે કે ઇથાઇન લઈએ છીએ આપણે જો ઇથાઇન નું એસિડિક જળ વિભાજન કરાવવામાં આવે છે તો એ કોને અનુસરે છે હંમેશા યાદ રાખો માર્કોવનિકોને અનુસરે છે. જો કે આલ્કાઇન માટે ઇથાઇન માટે માર્કોવનિકો કે એન્ટી માર્કોવનિકો કઈ લાગુ પડતું નથી કારણ કે બે જ કાર્બન છે. તો એક કાર્બન સાથે હાઇડ્રોજન અને બીજા કાર્બન સાથે ઓક્સિજન દાખલ થઈ ઇનોલ મળે છે જે કેવું છે અસ્થાયી. તો એમનું શું થાય છે ટોટોમેરિઝમ થાય છે. ટોટોમેરિઝમ એટલે કે ચલ રૂપકતા જોવા મળે છે અને એનું રૂપાંતર થશે આલ્ડિહાઇડમાં. પણ અહીંયાની જે પ્રક્રિયા છે એમનો વેગ થોડો ઓછો છે. જો આ વેગને મારે વધારવો છે તો અહીંયા દાખલ કરવામાં આવે છે HgSO4 મર્ક્યુરિક સલ્ફેટ દાખલ કરવામાં આવે છે. ખાસ યાદ રાખો જે અહીંયા સુધીની જે પ્રક્રિયા હતી તો એ તમારી 11th માં પ્રક્રિયા તમે ઓલરેડી ભણ્યા જ છો. પણ જો આની આ પ્રક્રિયાનો મારે વેગ વધારવો છે તો અહીંયા ઉદ્દીપક તરીકે શું દાખલ કરવામાં આવે છે HgSO4 દાખલ કરવામાં આવે છે. અને એ શાના માટે છે તો કે એ ઉદ્દીપકનું કામ કરશે. એ ત્યાં કોઈ દ્રાવક તરીકે છે ને અથવા તો કોઈ પ્રક્રિયક તરીકે વર્તતો નથી. તો અહીંયા તમે જુઓ કે માત્ર ઇથાઇન લઈએ છે તો નિપજ આલ્ડિહાઇડ મળે છે. ચલો ઇથાઇન ને બદલે હું પ્રોપાઇન લઉં છું જો તો તમને ખ્યાલ આવશે કે નિપજ બદલાઈ ગઈ. જો CH3 C ટ્રિપલ બોન્ડ CH અને એમનું હું જળ વિભાજન કરાવું છું HgSO4 ઉદ્દીપકની હાજરીમાં અને એસિડિક જળ વિભાજન છે એટલે દાખલ કર્યું H2SO4. તો પહેલા શું થાય છે તો કે આપણે વાત કરી એ પ્રમાણે માર્કોવનિકોને અનુસરશે. તો શું થયું તો કે આમાંથી હાઇડ્રોજન ક્યાં દાખલ થશે તો કે હાઇડ્રોજન જશે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે અને OH જશે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે. તો અહીંયા આપણને નિપજ આવી મળી CH3 COH અહીંયા થશે ડબલ બોન્ડ CH2. તો જો અહીંયા શું મળ્યું અહીંયા મળે અગેન ઇનોલ મળે છે. જો ઇનોલ અને આ ઇનોલ નું ટોટોમેરિઝમ થશે જુઓ અને શેમાં રૂપાંતર થશે તો કે અહીંયાનો પાયબંધ એ ટ્રાન્સફર થવાનો છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે અને અહીંયાનો હાઇડ્રોજન જવાનો છે એની બાજુના કાર્બન પાસે. તો નિપજ શું મળી ગઈ CH3 C અહીંયા ડબલ બોન્ડ CH3. જો અહીંયા નિપજ તરીકે શું મળે છે કીટોન મળે છે. તો હંમેશા યાદ રાખો અહીંયા આપણે નોટ કરી દઈએ કે જો આલ્કાઇન તરીકે ઇથાઇન હશે ઇથાઇન હોય તો નિપજ તરીકે આલ્ડિહાઇડ મળે છે. આલ્ડિહાઇડ મળે
છે જ્યારે અન્ય આલ્કાઇન સાથે અન્ય આલ્કાઇનના જળ વિભાજન દ્વારા નિપજ હંમેશા કીટોન મળે છે. શું મળે છે? નિપજ તરીકે કીટોન મળતી હોય છે. તો આ પ્રોસેસ થશે એ બનતી હોય છે આલ્કાઇનના જળ વિભાજન દ્વારા. એટલે કે અહીંયા તમે જુઓ છો કે જળ વિભાજન કોની હાજરીમાં છે? તો કે મર્ક્યુરિક સલ્ફેટની હાજરીમાં છે. જો મર્ક્યુરિક સલ્ફેટ તમે દાખલ ન કરો તો તમારો 11th નો ક્વેશ્ચન બની જાય છે, બરાબર. પણ અહીંયા એક એક્સ્ટ્રા પાર્ટ તરીકે જો એ જળ વિભાજનની સ્પીડ વધારવી છે તો ત્યાં શું દાખલ કરી દીધું છે? તો કે મર્ક્યુરિક સલ્ફેટ દાખલ કરેલું છે, જે આખી પ્રોસેસ આખી પ્રક્રિયાનો વેગ વધારતો. ઇટ મીન્સ અહીંયા ઉદ્દીપક તરીકે મર્ક્યુરિક સલ્ફેટ દાખલ થતું હોય છે. અચ્છા, એક્સ્ટ્રા પાર્ટ તરીકે એક વધુ પ્રક્રિયા જોઈએ અને આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે માનો કે તમને કોઈ એક આલ્કીન નિપજ આપી છે અને એની પ્રક્રિયા તમને ડાયબોરેનની હાજરીમાં કરાવવાની છે. જો માનીએ કે અચ્છા આપણો એક્સ્ટ્રા પાર્ટ, ચલો તમને કોઈ આલ્કીન આપેલો આલ્કાઇન આપેલો છે CH3 C ટ્રિપલ બોન્ડ CH અને આમની પ્રક્રિયા કરાવવાનું કહે છે ડાયબોરેન એટલે B2H6 સાથે સાથે ત્યાં લઈ લે છે H2O2 in presence of base. તો આવી કોઈ પ્રક્રિયા તમને આપે છે તો યાદ રાખો, આપ ઓલરેડી તમે આ પ્રક્રિયા શીખો છો. ત્યાં શીખ્યા છો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં. પ્રક્રિયાનું નામ હતું હાઇડ્રોબોરેશન પ્રોસેસ. ડિફરન્સ માત્ર એટલો છે કે ત્યાં આગળ આલ્કીન હતો, અહીંયા છે આલ્કાઇન. પ્રક્રિયા બેની કોમન જ છે. અહીંયા એ પ્રોસેસ પણ એન્ટી માર્કોવેનિકોવને ફોલો કરતી હતી, અહીંયા પણ એન્ટી માર્કોવેનિકોવને ફોલો કરશે. ત્યાં શું થતું હતું? તો કે OH ગ્રુપ દાખલ થતું હતું કોની સાથે? તો કે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. સેમ અહીંયા પણ OH ગ્રુપ દાખલ થશે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. તો આમાંથી નિપજ શું મળશે? તો પહેલી નિપજ તમને આવી મળવાની છે. જો CH3 CH, અહીંયા થશે CH ડબલ બોન્ડ CH, અહીંયા શું થઈ જશે? તો કે OH દાખલ થશે. જો કોને અનુસરવાનું વાત કરી છે? એન્ટી માર્કોવેનિકોવને. અને અમસ્તુ બી ખ્યાલ આવી છે. જો અહીંયા શું છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ છે, એટલે એ હંમેશા કોને અનુસરે? પ્રતિ માર્કોવેનિકોવને અનુસરશે. અને OH ગ્રુપ હાઇડ્રોલિસિસ છે, જળ વિભાજન છે, તો એ OH ગ્રુપ ક્યાં દાખલ થશે? તો કે અહીંયાનું જે OH, અહીંયા H2O હોય અથવા તો OH હોય તો એ OH ક્યાં દાખલ થાય? તો કે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર દાખલ થશે. અને અહીંયા આપણને ફાઇનલી મળે છે ઇનોલ. ચલો, તો આ ઇનોલ નું ટોટોમેરિઝમ તમે કરાવડાવશો તો શું થઈ જશે? તો જો અહીંયાથી પાયબન ટ્રાન્સફર થશે કાર્બન અને ઓક્સિજન વચ્ચે, અને અહીંયાનો હાઇડ્રોજન ટ્રાન્સફર થશે કાર્બન પર. તો ફાઇનલી પ્રોડક્ટ તમને આવી મળશે CH3 CH2 થશે. અહીંયાથી દ્વિબંધ રિલીઝ થઈ રિમૂવ થશે અને અહીંયા થશે CHO. એટલે કે અહીંયા મળે છે તમને નિપજ તરીકે આલ્ડીહાઇડ. તો જુઓ, જ્યારે તમારી પાસે આવી કોઈ પ્રોસેસ હોય કે આલ્કાઇન આપેલો છે અને એમની પ્રક્રિયા ડાયબોરેનની હાજરીમાં કરાવે છે તો નિપજ તરીકે હંમેશા આલ્ડીહાઇડ જ મળશે, કીટોન મળતો હોતો નથી. ખાસ ધ્યાન રાખો. પણ આની પહેલાનું જો મર્ક્યુરિક સલ્ફેટની હાજરીમાં જો તમે જળ વિભાજન કરાવો છો તો આપણે બંને પ્રોડક્ટ મળે છે. કે જો તમે ઇથાઇન લ્યો છો તો નિપજ તરીકે આલ્ડીહાઇડ મળશે. અધરવાઇઝ બીજા કોઈ આલ્કાઇન સાથે જો મર્ક્યુરિક સલ્ફેટ દ્વારા જળ વિભાજન કરાવવામાં આવે છે અથવા તો મર્ક્યુરિક સલ્ફેટની હાજરીમાં જળ વિભાજન કરાવવામાં આવે છે તો નિપજ તરીકે હંમેશા કીટોન આપે છે. તો આટલી રિએક્શન્સ એક્સ્ટ્રા પાર્ટ સાથે અહીંયા આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.